આજે શું બનાવવાના? આજે જો આપણે પાછા ચૂલા પર આવી ગયા છે અને બનાવવાના છે પાઉંભાજી. અરે તો જો આ રીતે કાંદા ચોપ કરી લીધા છે, તેલ મુકાઈ ગયું છે. હવે થૂમ કરી દઈશું. તો પહેલા નાખવાના છે કાંદા, ભરપૂર કાંદા. મસ્ત ચૂલો ગરમ થઈ જાય. તો ચાલો કાંદાને થોડી વાર થવા દઈશું, થોડા બ્રાઉન થઈ જાય એટલે. તો આજે પાઉંભાજી બનશે હા, ચૂલા પર, ચૂલા પર. દેશી જુગાડ. ચાલો તો આપણા કાંદા થઈ ગયા છે. અંદર ટામેટા પ્યુરે નાખી દઈશું. ટામેટા લખાઈ ગયા છે. સાથે થોડું મીઠું પણ નાખી દઈશું એટલે ટામેટા બરાબર ફટાફટ ચડી જાય. તો થોડું મીઠું. ધુમાડો લાગે છે. મારો બરાબર આવે છે. જુઓ, આજે આખા ગામને નથી જમાડવાના. આજે અમે જાતે જ જાતે જ જમવાના છે. નહીં તો પાછા કહેશે આટલો ટપેલો ગામને જમાડવાના. તો ગામને નથી જમાડવાના, અમે જ જમવાના છે. ચાલો તો મસાલા કરી દઈશું. એમના માટે લીધું છે અડદ, મરચું અને ધાણા. તો એ બધું નાખી દઈશું અંદર. અને મેં લીધો છે પાઉંભાજીનો મસાલો, એવરેસ્ટ પાઉંભાજી મસાલા. મસ્ત આવે છે. એવું? મને તો ગમ્યો. ટેસ્ટી છે એમ ને? ટેસ્ટી છે. કલર બી બરાબર છે. તો 2 મોટી ચમચી એ નાખી દઈશું. પછી હવે રહ્યું છે આદુ. થોડુંક આદુ ને લસણ વધારે નાખવાનું તો લાગે મસ્ત ટમટમટી. મસાલેદાર. યસ. તો આદુ લખાઈ ગયું છે. પછી નાખીશું લસણ. ભાઈ એકલા હાથે કામ કરવાનું એટલે થોડી વાર તો લાગે. લસણ ને હવે કરી દઈશું બધું મિક્સ. જક નજીકથી બતાવો. જો કેટલો મસ્ત કલર થઈ ગયો છે. હવે થોડી વાર થવા દઈશું અને પછી ઉપરથી નાખવાની છે કસ્તુરી મેથી. આનાથી તો ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલનો આવી જાય છે. ઓલરેડી કલર તો જો. જો કેટલો મસ્ત કલર આવ્યો છે. જો ને. ચાલો તો થોડી વાર હવે થવા દઈએ. તો થોડી વાર હવે ઢાંકણ આપીને સોસને થવા દઈશું. કેટલીક મિનિટ થવા દેવાનું? 2-5 મિનિટ. 2-5 મિનિટ. ઓકે. કારણ કે ચૂલો એકદમ ટમટમતો છે. ટમટમતો છે એટલે. જોની આ. ચાલો તો હવે 2-5 મિનિટ થઈ ગઈ છે. જો તો ખરા સોસ મસ્ત કલર આવી ગયો છે. કલર છે. હે કલર તો દેખાતો જ નથી. અરે જો જો ચાલો હવે છે ને એમાં નાખી દઈશું આપણે. આ રેડી કરેલું છે મેં. આમાં છે લાવો થોડુંક છે ને લાઈટ આપો. લાઈટ આપીએ તો કલર દેખાશે. જો હવે મસ્ત કલર. તેલ પણ છૂટી ગયું છે. તો હવે અમે નાખી દઈશું આપણે આજે બટાકાનું બનાવ્યું છે ને. બટાકા છે એમાં નાખ્યા, વટાણા, થોડીક ગાજર નાખી છે અને એક ટુકડો કેપ્સિકમનો. તો એ નાખી દઈશું અંદર. જો બધું હવે બરાબર. હવે આવશે આપણું લારી સ્ટાઈલ. જોયું એમ મિક્સ બરાબર મિક્સ કરી દેવાનું છે આ રીતે.
તો ચાલો બરાબર મિક્સ કરી દઈએ, પછી તમને બતાવું ભાજી. હા, ઉપરથી આપણે નાખી દઈશું કસ્તુરી મેથી. એના વગર ટેસ્ટ અધૂરો છે, એ મેઇન વસ્તુ છે. કોણથી? મેથી. તો બરાબર મિક્સ કરી દઉં. હવે એકવાર જોઈ લઈએ આપણે. મસ્ત તેલ છૂટવા માંડ્યું છે, અને હવે જરાક જોઈ લઈએ હલાઈને. મસ્ત થઈ ગઈ છે. જો કલર બી મસ્ત આવી ગયો છે. થોડુંક વરાળના લીધે એટલો દેખાતો. હા, હવે દેખાય છે. જો મસ્ત તેલ છૂટવા માંડ્યું છે. થોડી વાર હજુ થવા દઈશું. ઓ મસ્ત, જો તેલ છૂટવા માંડ્યું છે ને, હજુ થોડુંક છૂટવા દઈએ. તો ચાલો, પાઉંભાજી થઈ ગઈ છે. ભાજી ઉતારી લઈશું અને હવે શેકીશું બ્રેડ. તાવો ચડાવી દઈએ. ચાલો, પાઉંભાજીના બ્રેડ પણ આવી ગયા છે. અને આ છે ને, મેં થોડી ભાજીનું ઉપરનો તેલ હોય ને એ લીધું છે અને બટર નાખ્યું છે. તો એમનાથી શેકીશું બ્રેડ. બ્રેડ બનશે મસ્ત મસાલાદાર. હવે શેકાશે બ્રેડ. જોઈ લેવા, બટર બધી બ્રેડ આવી ગઈ છે. આ ઓલરેડી પાઉંભાજીની જે ગ્રેવી છે એ જ સીધી નાખીને તવા પર આ રીતે શેકી લેવાનું. બહુ મસ્ત લાગે. હજુ ફ્રેશ ધાણા હોય ને તો ધાણા બી ઉપર નાખવાના આમાં સોસમાં. બરાબર. તો ઓર મસ્ત લાગે. તો આ રીતે શેકી લઈશું બ્રેડ. થોડુંક ઉપર પણ નાખી દઈશું મસ્ત બટરવાળી બ્રેડ. આ જોજે તું, વિડિયો જોવા વાળાને આમ પાણી છૂટે. ખાવા આવી જવું ભાઈ, જાણે જાણે ખાવું હોય ને આવી જ જજો, કારણ કે આજે બની એવી છે ને આવવા જ કે પડે. પતી જ જવાની છે. ફટાફટ જે વહેલું તે પહેલું. એટલે ને ભાઈ હરમાતા નહીં, હા, આવી જ જવું પડે. ખરમાઈ તે ખરમાઈ. કરમાયા. થોડીક થવા દઈશું. ચાલો, તો લીંબુ લખાઈ ગયું છે. અને આજે તો પહેલી વાર ટેસ્ટ મેં કરીશ ખુદ ગબ્બર. કેવું લાગ્યું? નંબર 1. નંબર 1 થઈ. નંબર 1. નવસારીની શેટ્ટી જેવી જ બને છે પાઉંભાજી. તો ચાલો આવી જાઓ. ચાલો, ભભરાઈને ખાજો. સાથે મરચું શેકેલું જબરજસ્ત. ચાલો તો ચલો આવી જાઓ બધા જોજો, અમે ખાઈ લે. ચલો હું ખાઈ લઉં, નહીં તો પછી માથી ખવા હે નહીં. ઓકે.